સુરત શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે 3 બાળકો લાવારિસ અવસ્થામાં મળી આવતા સમાજસેવીએ બાળકોને શેલ્ટર હોમમાં લાવી તેમને સહારો આપ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ બહાર 3 બાળકો એકલા બેસેલા દેખાતા સામાજિક કાર્યકર્તાએ તેમની પૂછપરછ કરતા બાળકોએ જણાવ્યું હતું કે તેમના પિતા તેમને તરછોડી ચાલ્યા ગયા છે, જેથી સામાજિક કાર્યકર્તાએ તાત્કાલિક ધોરણે સુરતના નિરાધારના આધાર એવા તરુણ મિશ્રાને જાણ કરતા તરુણ સિવિલ હોસ્પિટલ આવ્યા હતા। તરુણ મિશ્રા અને તેમની ટીમ દ્વારા તેના પિતા અને માતાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। શોધખોળ દરમિયાન બાળકોએ જણાવ્યું હતું કે તેમની માતા તેમના મોટા ભાઈને લઈ આજથી આશરે 1.5 થી 2 મહિના અગાઉ તેમને છોડી ચાલી ગઈ હતી અને તેઓ તેના પિતા સાથે રહેતા છે। જ્યારે તરુણ મિશ્રાએ તેમના પિતાનો સંપર્ક કર્યો ત્યારે એવી માહિતી સામે આવી હતી કે પિતા દ્વારા જ તેમના આ બાળકોને તરછોડી દેવામાં આવ્યા હતા। આ સમગ્ર બનાવ પાછળનું જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે હકીકત એવી સામે આવી હતી કે બાળકોનો પિતા રિક્ષા ચલાવીને તેના 4 જેટલા બાળકોનું ભરણ પોષણ કરતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બાળકોનું ભરણ પોષણ અટવાતા અંતે પિતાએ આ બાળકોને તરછોડી મૂકવાનું નક્કી કર્યું હતું અને ગતરોજ સિવિલ હોસ્પિટલ મૂકી તે તેના નાના બાળક સાથે નીકળી ગયો હતો। હાલ તરુણ મિશ્રા આ ત્રણેય નિરાધાર બાળકોને સુરત મહાનગરપાલિકા સંચાલિત અલથાણના શેલ્ટર હોમ ખાતે લઈ આવ્યા છે અને બાળકોના ભરણ પોષણ અને शिक्षण समग्र भार उपाड़वानुं नक्की करी मानवता महकावी है। एक्चुअली 3 बच्चे सिविल अस्पताल के बाहर थे और वो अपने फैमिली से मिसिंग हो गए थे, तो उनके लिए मुझे कॉल आया समाज सेवी धर्मेश भाई गामी का कि यहाँ पे 3 बच्चे हैं। तो मैं वहाँ पे गया तो वहाँ पे देखा तो वाकई में वो 3 बच्चे थे और वो अपने मम्मी पापा से बिछड़ गए थे। फिर हम बच्चों को शेल्टर होम में लेके आए, फिर उनके पिताजी से हमारी बात हो पाई। फाइनली उसके पिताजी आए तो देखा तो उनकी भी स्थिति वैसी ही कुछ थी कि वो पूरी तरह से काम करने जाए या थोड़ा बहुत काम करे, कोई अस्थायी काम नहीं था। तो बच्चे खुद से इतनी छोटी छोटी उम्र में खाना बना रहे, उनको भी खाना बना के दे रहे और इधर उधर घूम रहे और शिक्षा और कोई भी चीज़ उन्हें मिल नहीं पा रही है। तो हमें ये सही लगा कि क्यों ना हम ये जो शेल्टर होम है इनके अंदर उन बच्चों को रखें और बच्चे यहाँ पे रह के पढ़ाई करें और खाना पीना उन्हें यहाँ मिले तो एटलीस्ट उनका भविष्य आगे बड़ा होगा। तरुण मिश्राए बाळकोना पिताने जणाव्યું હતું કે તમે જ્યાં સુધી સક્ષમ ન થાઓ કે દીકરા કે દીકરી સક્ષમ ન થાય ત્યાં સુધી તેઓ અહીં રહી શકે છે અને તેઓ એકબીજાથી મળી પણ શકે છે અને તેમના માટે શેલ્ટર હોમમાં અલગથી એક રૂમ પણ બનાવી દેવામાં આવ્યો છે।